ધ્રાંગધ્રામાં જાહેર સ્થળે મેડિકલ વેસ્ટ ફેંકવાની ઘટના માત્ર બેદરકારી નથી, આ તો જાહેર આરોગ્ય સાથેની ખુલ્લા ચેડા છે। ગોકુલધામ કોમ્પ્લેક્સમાં 2 દિવસથી અર્ધ સળગેલો મેડિકલ વેસ્ટ પડ્યો છે, છતાં તંત્રની આંખ ઉઘડતી નથી। સવાલ એ છે કે આરોગ્ય વિભાગ ક્યાં છે, પાલિકા ક્યાં છે, જીપીસીબી ક્યાં છે અને સૌથી મોટો સવાલ જવાબદારી કોની છે। આ જ વિસ્તારમાં અગાઉ પણ મેડિકલ વેસ્ટ મળ્યો હતો। સ્થાનિકોએ ફરિયાદ કરી તંત્રનું ધ્યાન દોર્યું, પરંતુ તપાસના નામે શું થયું, કાર્યવાહી ક્યાં થઈ, જવાબદાર કોણ ઝડપાયું, કંઈ જ ન થયું। ચીપી મેડિકલ કચરો જાહેરમાં ફેંકાય, અર્ધ સળગેલો કચરો લોકોની વચ્ચે પડ્યો રહે અને તંત્ર માત્ર એકબીજા પર જવાબદારીનો ખો નાખે। આ તો કેવી વ્યવસ્થા? જો એક જ સ્થળે વારંવાર મેડિકલ વેસ્ટ મળી રહ્યો છે તો સ્પષ્ટ છે કે કોઈ બેફામ રીતે જાહેર સ્થળને ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવી રહ્યું છે। તંત્ર કાર્યવાહી નહીં કરે તો આવા તત્વોની હિંમત વધતી રહેશે। હવે ખો નહીં, જવાબદારી જોઈએ, તપાસ જોઈએ, દોષિતો સામે કડક કાર્યવાહી જોઈએ અને સૌથી પહેલા જાહેર આરોગ્યની સુરક્ષા પણ જોઈએ, કારણ કે જો હવે જાહેર આરોગ્યની સુરક્ષા નહીં હોય તો ક્યાંક ને ક્યાંક નાગરિકો બીમાર પડશે, નાગરિકોના સ્વાસ્થ્યને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે। ધ્રાંગધ્રામાં ફરી એક વખત આવી ઘટના બની છે। અગાઉ પણ આ જ સ્થળ પર ડમ્પિંગ સાઇટ બનાવી દેવામાં આવી હોય તેવા પ્રકારથી જ હવે મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવી રહ્યો છે। અગાઉ પણ જ્યારે રજૂઆત થઈ ત્યારે તંત્રએ કહ્યું હતું કે કાર્યવાહી કરીશું, તપાસ કરવામાં આવશે, પરંતુ તપાસ ક્યાં થઈ, કેવી રીતના થઈ, કોણ દોષિત ઠર્યું, કોની જવાબદારી હતી, કોઈ જ જવાબ મળ્યું નહોતું। તપાસ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક કાગળ પર રહી હોય તેવા પ્રકારની સ્થિતિ તે સમયે પણ થઈ હતી ને આ વખતે પણ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। અને આજ બધા આપણી સાથે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હીરામાન રામ જોડાઈ ગયા છે। હીરામાનભાઈ, 2 દિવસથી મેડિકલ વેસ્ટ ત્યાં પડી રહ્યો છે, છતાં પણ કાર્યવાહી નથી થઈ, શું કહેશો? ના મેડમ, હેલો મેડમ, અત્યારે જીપીસી વાળા કે દ્વારા નીકળી ઉપડી ગયું છે, અત્યારે હાલ નથી। લેકિન મેડમ આ તો ક્યારે બેસ્ટ છે। આ મેડિકલ વેસ્ટ ક્યારે ઉપાડ્યો? મેડિકલ હોલ ચલાવે છે ત્યાં ને છે, આની આ લોકો એક્સપાયરી દવા છે, એક્સપાયરી દવા નાખી જાય છે। એના માટે ખાસ કરીને જો દવા લે બેચ કરે છે એ જવાબદાર હોય છે। એના માટે કે જો ડ્રગ એન્ડ ફૂડ વાળા છે આ લોકોને ધ્યાન દેવું જોઈએ કે કહાં से દવાઈ લાવે છે, કેમ એવું કરે છે, क्योंकि મારા મેડિકલ એઝ એ મેડિકલ જો પર્સન છે એ દવાખાનાને કોઈ ઈજ થયેલું વસ્તુ હોય એ આ રોગ વાળાને જવાબદારી આવે, લેकिन મેડિકલ હોલ વાળા जो દવાઓ નાખે છે એ ખાસ કરીને જો દવા બેચ કરે છે એ ડિપાર્ટમેન્ટને કામ આવે। મેડમ હીરામાનભાઈ, આ જે વેસ્ટ છે તે ક્યારે ઉપાડવામાં આવ્યો? ઉપડી ગયું છે મેડમ અત્યારે તો। ક્યારે ઉપાડવામાં આવ્યો? આજે સવાર સુધી તો નહોતી થઈ કાર્યવાહી, 2 દિવસ સુધી આ કચરો ત્યાં જ પડ્યો રહ્યો હતો। મેડમ એવું જો ગયા વખતે હું પોતે રહીને ઉપાડ્યા था, ગયા વખતે હું વहाँ રહીને ઉપાડ્યા था, लेकिन 2 દિવસ સુધી ટ્રોલી પડેલી હતી અને વાત એ હતી કે નગરપાલિકાની ટ્રોલી હતી, નગરપાલિકા વાળા કાઢવા માટે કહેતા હતા, એના તપાસ કરવા માટે હું પોલીસને જાણ કરતા, કોઈ કરવા ના આવ્યા, એના કારણે આ વખતે મોડાથી ઉપાડવાનું। બાકી કોઈ એવું નથી કે કોઈ જાનબૂઝ કોઈ નથી ઉપાડ્યા। હીરામાનભાઈ, જવાબદારી કોની છે? જવાબદારી મેડમ જો દવા લે વેચ કરે છે, દવા જે બેચે છે એમના જવાબદારી છે। જે દવા લે વેચ કરે છે એની જવાબદારી છે। જીપીસીબી જીપીસીબી ની જવાબદારી આવે કે પછી આરોગ્ય વિભાગની જવાબદારી આવે, પાલિકાની જવાબદારી આવે, કોની જવાબદારી આવે આ મેડિકલ વેસ્ટ ઉપાડવાની? મેડમ જે દવાખાનામાં જે વસ્તુ यूज થાય જાય છે એ કઈ ગમે જગ્યા નખાય તો એ જવાબદારી जी મેડિકલ ડિપાર્ટમેન્ટમાં આવે। लेकिन આ જો દવા છે એ દવા નથી, બધા પેક છે, એટલે જો એજન્સી છે જો દવા બેચ કરે છે એજન્સી છે, જવાબદારી ટોટલી એમ નહીં આવે। આ કઈ એજન્સી છે? કોને આ કચરો ફેંક્યો હીરામાનભાઈ? હા, આ કચરો કોણે ફેંક્યો? હું ઓફિસમાં બેઠા છું, ભાંગરા જી હેલ્થ ઓફિસમાં બેઠા છું। આપ શું કહી રહ્યા છો સમજ નથી પડતી। ક્લિયર સમજ પડે તો સમજ। હા મેડમ, શું પૂછો છો? હીરામનભાઈ, આ કચરો કોણે ફેંક્યો છે, કોના દ્વારા ફેંકવામાં આવ્યો? મેડમ એવું કહું છું કે જે દવા જો બેચે છે મેડિકલ હોલ વાળા, પણ કોણ? નામ તો હશે ને, નામ તો હશે તમારી પાસે। કાર્યવાહી તમે હવામાં કરવાના છો, હવામાં કોઈનું પણ નામ આપી દેવાના છો, તપાસ કરશો ત્યારે ખબર પડશે કે આ કોણ છે। તપાસ થઈ રહી છે અત્યારે। મેડમ તપાસ મેડિકલ ડિપાર્ટમેન્ટ નહીં આવે મેડમ, આજ આવે કોણ કરશે તપાસ? કોણ કરશે? આની જવાબદારી કોની તપાસ કરવાની?
તમે કહી રહ્યા છો કે તમારી મેડિકલની જવાબદારી નથી, તો જીપીસીબી કહે છે કે અમારી બી જવાબદારી નથી, પાલિકા કે અમારી બી જવાબદારી નહીં. કોની જવાબદારી? હું મેડમ પોલીસને જાણે કરેલી હતી ગયા વખતે, આ જવાબદારી પોલીસની છે ધ્યાન રાખવાની. હીરામનભાઈ, હા આ જવાબદારી હા. પોલીસની છે ધ્યાન રાખવાની. જવાબદારી કોની છે? ના પાલિકા જવાબદારી પોતાની તો જવાબદારી સ્વીકારે, ના જીપીસીબી જવાબદારી સ્વીકારે, ના તમે સ્વીકારો છો. હવે પોલીસની ઉપર નાખી દેવાનું. ના મેડમ એવું તો નથી નાખી દેવાનું. મેડમ એ કહું છું કે જો દવા લે વેચ કરે છે, જहाँ से દવા ખરીદી કરે છે, એમના ખાસ કરીને જો વાલા ડિપાર્ટમેન્ટ છે એ જે જોતા હશે, આ લોકોને ધ્યાન રાખવું જોઈએ કે કહાં સે દવા આવે છે, કેમ નાખે છે. હમ, બિલકુલ હીરામન. મારા में जीबीसीबी वाला में एक છે हाँ. कि चालू दवाखाना में से जो यूज થયેલું વસ્તુ यहाँ ના થાય તો આપણી જવાબદારી આવે મેડમ. તો હવે કાર્યવાહી થશે આના ઉપર? મેડમ આ તો કાર્યવાહીમાં હું અત્યારે જવાબ ફેર આપી શકું છું કે મારા તપાસમાં આવતા નથી તું લઈ શકું એમના. જો તમારા જવાબ આપવામાં તમારો જવાબદારી આ છે જ નહીં, તો પછી જવાબ આપવા માટે તમે શું કહી રહ્યા છો એ સમજ જ નથી. પહેલી વસ્તુ તો એ જ છે હીરામનભાઈ, જવાબદારી એમાં એ નથી. મેડિકલ દવાખાનાને યુજ વસ્તુ છે ને એ નાખેલું હોય તો એ જવાબદારી મારી આવે, લેકિન આ જો દવા છે દવાની જવાબદારી મારે નહીં આવે. હીરામનભાઈ, આ જવાબદારી ખંખેરવાની વાત છે. જોડાવા બદલ આપનો આભાર.